હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સંસ્કૃતમાં આપણે આગળ વધીએ. આજે યુનિટ 14 જોઈએ છે, જેનું ટાઇટલ છે વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર ટાઇટલ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ પાઠમાં શેના વિશે વાત કરવામાં આવી છે. વિવાહ વિશેની વાત કરવામાં આવી છે, જેને આપણે સાદી ભાષામાં લગ્ન કહીએ છીએ. હવે સંસ્કાર શા માટે? તો વેદ અને ઉપનિષદમાં આપણા જીવનમાં ટોટલ મુખ્ય મહત્ત્વના 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે આપણા મનુષ્ય જીવન માટે. તો એમાંનો સૌથી વધારે મહત્ત્વનો ગણાતો એવો સંસ્કાર છે એ વિવાહ સંસ્કાર છે. અને આ 16 સંસ્કાર છે એમાંથી કેટલાક સંસ્કાર એ સાર્વજનિક હોય છે, જ્યારે કેટલાક સંસ્કાર એ સાર્વજનિક હોતા નથી, પોતાના અથવા તો ફેમિલી પૂરતા જ સીમિત હોય છે. તો સાર્વજનિક ગણાતો એવો અને દરેક મનુષ્યની લાઈફમાં મહત્ત્વનો ગણાતો એવો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ વિવાહ સંસ્કાર છે. તો વિવાહ સંસ્કારનું વેદની ભાષામાં આપણે એનું જો જોવા જઈએ કે અર્થઘટન શું થાય છે, તો આજે આપણે આ પાઠમાં જોઈ શકીશું. સૌપ્રથમ તો વેદના વેદાંગ તરીકે ઓળખાતા 6 જે અંગ છે એમાંનો એક અંગ છે કલ્પસૂત્ર. એમાંથી આ વિવાહ સંસ્કાર લેવામાં આવ્યું છે. અને વિવાહ સંસ્કારમાં મુખ્ય 2 બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, પ્રદક્ષિણા અને સપ્તપદી. તો આપણે જોઈએ છે કે વર અને વધુ જ્યારે વિવાહ ચાલતા હોય ત્યારે અગ્નિની આજુબાજુ પ્રદક્ષિણા ફરવાની હોય છે. અને બીજું કે બંને સાથે 7 પગલાં ચાલવાના હોય છે, એને કહેવાય છે સપ્તપદી. તો વિવાહ સંસ્કારની 2 મુખ્ય વિધિઓ પ્રદક્ષિણા અને સપ્તપદી. પ્રદક્ષિણાને આપણે સાદી ભાષામાં ફેરા ફર્યા એવું કહીએ છીએ. તો આ 2 વસ્તુ ઉપર આજે આપણે ફોકસ કરવાનું છે કે વિવાહ સંસ્કારમાં આ પ્રદક્ષિણા અને સપ્તપદીનું શું મહાત્મ્ય રહેલું છે. તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. યજમાનઃ વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવંતી. યજમાન કહે છે કે વિવાહ સંસ્કારમાં વિવિધ પ્રકારની વિધિઓ હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેકઃ. એમાંની એક પ્રદક્ષિણા નામની વિધિ રહેલી છે. એટલે વિવાહ સંસ્કારમાં જુદી જુદી વિધિ હોય છે, એમાંની એક છે જેનું નામ છે પ્રદક્ષિણા. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. આ પ્રદક્ષિણા એ શું છે? યજમાન એ પુરોહિતને પૂછે છે. યજમાન જેના ઘરે આ સંસ્કાર થવાનો હોય, મતલબ જે વિધિ કરવાની હોય એ વ્યક્તિને યજમાન કહેવામાં આવે છે. હવે વિધિ કરાવનાર વ્યક્તિ જે છે એને પુરોહિત કહેવાય છે. તો યજમાન એ પુરોહિત પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે કે વિવાહ સંસ્કારમાં જુદી જુદી વિધિઓ હોય છે, એમાંની એક વિધિનું નામ છે પ્રદક્ષિણા. તો આ પ્રદક્ષિણા શું છે? હવે પુરોહિત જવાબ આપે છે, સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. સામાન્યતઃ સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ એ કમપી કોઈક પદાર્થમ પરિતમ પદાર્થની ચારે બાજુ ભ્રમણમ સૂચયતિ ચારે બાજુ વર્તુળાકારે ભ્રમણ સૂચવે છે. એટલે પ્રદક્ષિણાનો સામાન્ય અર્થ એ થાય કે કોઈ એક પદાર્થની આજુબાજુ ગોળાકારે ફરવું. કમપી એટલે કોઈક, કોઈ એક. પરંતુ વિવાહ સંસ્કારાદૌ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમાયતિ. પરંતુ વિવાહ સંસ્કારમાં જે પ્રદક્ષિણા શબ્દ પ્રયોજાય છે, એકા વિશિષ્ટા તેની એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથ માયાતિ સ્મૃતિપથમાં આવે છે. સ્મૃતિપથ એટલે સ્મરણ, યાદ આવે છે. એટલે કે પ્રદક્ષિણાના શબ્દો, પ્રદક્ષિણાનો સામાન્ય અર્થ જોવા જઈએ તો એક પદાર્થની આજુબાજુ વર્તુળાકારે ફરવું એ પ્રદક્ષિણા. પરંતુ વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા માટેનો કોઈ એક વિશિષ્ટ ક્રિયા એ મારા સ્મરણમાં આવે છે, મને યાદ આવે છે કે વિવાહ સંસ્કારમાં તો પ્રદક્ષિણા એ કોઈ વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે. યજમાનઃ કા સા વિશિષ્ટ ક્રિયા. તો આ વિશિષ્ટ ક્રિયા એ કઈ છે? પુરોહિત વિવાહ સંસ્કારાવસરે વધૂવરૌ યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ. તો એ વિશિષ્ટ પ્રક્રિયા કઈ છે એનો જવાબ આપતા યજમાન પુરોહિત કહે છે કે
વિવાહ સંસ્કારાવસરે વિવાહ સંસ્કારના અવસરમાં વધુ વરો વધુ અને વર યજ્ઞાગ્નિમ યજ્ઞની જે અગ્નિ છે તે પરિતઃ તેને ફરતે ચારે બાજુ ચતુર્વારમ 4 વખત પરિક્રામતઃ પરિક્રમા કરે છે. દરેક લોકોને ખ્યાલ જ હશે કે અગ્નિની આજુબાજુ 4 ફેરા ફરવામાં આવે છે, એટલે કે અગ્નિની આજુબાજુ 4 વખત પરિભ્રમણ કરવામાં આવે છે. इयं क्रिया लोके प्रदक्षिणा इति नामना प्रसिद्धा अस्ति. આ ક્રિયા લોકે એટલે કે સંસારમાં આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા એવા નામથી પ્રસિદ્ધ છે. વિવાહ સંસ્કારમાં વધુ અને વર અગ્નિવાળો જે યજ્ઞ છે, મતલબ કે યજ્ઞમાં રહેલી અગ્નિ છે તેની આજુબાજુ 4 વખત પ્રદક્ષિણા ફરે છે. આ પ્રદક્ષિણાને સંસારમાં લોકો પ્રદક્ષિણા એટલે કે ફેરા ફરવાની ક્રિયા છે એને પ્રદક્ષિણા એવી રીતે પ્રસિદ્ધિ પામેલી છે. યજમાનઃ પ્રદક્ષિણાયાः અવસરે વધુ વરૌ સહૈવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. પ્રશ્ન પૂછે છે યજમાન કે પ્રદક્ષિણાયાः પ્રદક્ષિણાના અવસરે વધુ વરૌ સહૈવ સહૈવ એટલે સાથે પ્રદક્ષિણાના અવસરમાં વધુ અને વર સાથે ચલતઃ ચાલે છે અથવા અનુક્રમેણ ચલતઃ આગળ પાછળ ચાલે છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રદક્ષિણા એટલે કે ફેરા ફરવાની ક્રિયા છે એમાં વધુ અને વર સાથે ચાલે છે કે પછી એકબીજાની આગળ પાછળ ચાલે છે. પુરોહિત જવાબ આપે છે પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદનુ વરહ ચલતી. પ્રાયઃ એટલે કે મોટે ભાગે. ત્રિસુષુ તિસૃષુ 3 પ્રદક્ષિણાસુ એટલે કે 3 પ્રદક્ષિણામાં મોટે ભાગે કન્યા પ્રથમમ ચલતી કન્યા પ્રથમ ચાલે છે. પ્રથમ મતલબ પ્રથમ નંબરે કન્યા, એની પાછળ વર. તદનુ વરહ ચલતી તદનુ એટલે તેની પાછળ. તો મોટે ભાગે જો ટોટલ કેટલા પ્રદક્ષિણાના ફેરા કયા છે? 4. તો 4માંથી મોટે ભાગે 3 પ્રદક્ષિણા એટલે કે 3 ફેરામાં કન્યા પ્રથમ ચાલે છે, મતલબ કે કન્યા આગળ ચાલે છે. તદનુ વરહ ચલતી તેની પાછળ વર ચાલે, એટલે 3 ફેરામાં કન્યા આગળ વર પાછળ. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી તદનુ કન્યા. તતઃ પછી અંતિમાયામ અંતિમ પ્રદક્ષિણામાં વરહ પ્રથમ ચલતી વર આગળ વર પહેલાં ચાલે છે, તદનુ કન્યા અને પછી કન્યા. ટોટલ 4 પ્રદક્ષિણા ફેરા છે એમાંથી 3 ફેરામાં સામાન્ય રીતે કન્યા આગળ ચાલે, વર પાછળ ચાલે અને અંતિમ એટલે કે ચોથા ફેરામાં વર આગળ ચાલે છે અને કન્યા પાછળ ચાલે છે. યજમાનઃ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. યજમાન પૂછે છે કે અનુક્રમેણ એટલે શું? આગળ પાછળ. આગળ પાછળ ચાલવું એનું પ્રયોજન શું છે? શા માટે આગળ પાછળ ચાલવાનું હોય છે? પુરોહિતઃ એવં હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયાઃ સૌજન્યશાલિન્યાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવંતિ. હવે આ જે પ્રદક્ષિણાની ક્રિયા છે આગળ પાછળ ચાલવાનું હોય છે એવું શા માટે? એનો જવાબ એ છે કે એવં હિ મન્યતે એવું માનવામાં આવે છે કે યત ગૃહસ્થાશ્રમ કે ગૃહસ્થાશ્રમમાં
નાનાવિધાની અનેક પ્રકારના કાર્યોમાં સુશીલાયા સુશીલ એટલે કે સદ્ગુણોવાળી, સૌજન્યશાલિન્યા જેનું સૌજન્યશીલ છે, જેનું ચરિત્ર શાલીન છે એવી, ધર્મપત્નીના માર્ગદર્શને સંપન્નાની ભવંતી માર્ગદર્શન હેઠળ થાય છે. શું? કાર્યો મોટાભાગના. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના મોટાભાગના કાર્યો અથવા તો અનેક પ્રકારના કાર્યો એ ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ થાય છે. અને કેવી ધર્મપત્ની? તો સુશીલ એટલે કે સદ્ગુણોવાળી, સુશીલ, સૌજન્યશીલ એવી ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ ગૃહસ્થાશ્રમના મોટાભાગના કાર્યો થાય છે. अतः एतादृशे क्रमे तेषु कार्येषु कन्यायाः नेतृत्वं स्यात्, वरश्च तस्याः अनुकरणं कुर्यात् इत्येवं कर्तव्यमेकं सूचितं भवति. તો આ જે અનેક પ્રકારના કાર્યો છે ગૃહસ્થાશ્રમના કાર્યો એટલે કે લગ્ન જીવનમાં, લગ્ન થયા પછીના જે બંને સાથે રહીને જે કાર્યો કરવાના છે એમાં અનેક પ્રકારના કાર્યોમાં પત્ની જે સદ્ગુણોથી યુક્ત છે, સૌજન્યશીલ છે એવી ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ કરવાના હોય છે. તો અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ, આટલા માટે જ આ જે કાર્યો છે મતલબ કે જે કાર્યો કરવાના છે એમાં કન્યાયાહ નેતૃત્વમ સ્યાત, તેમાં કન્યાનું નેતૃત્વ હોય છે. વરશ્ચ તસ્યાહ અનુકરણમ કુર્યાત, અને વરે તેનું અનુકરણ કરવાનું હોય છે. જેમ કન્યા કહે એ રીતે વર અનુકરણ કરવાનું હોય છે. ઇત્યેવમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતિ, આ રીતે કર્તવ્યનું સૂચન થયેલું છે. એટલે કે આવું જ કરવું એવું આપણું કર્તવ્ય રહેલું છે. એટલે જ લગ્ન જીવનમાં ઘર સંસાર સંભાળવાની જવાબદારી મોટાભાગની કોની હોય છે? સ્ત્રીની હોય છે. તો સ્ત્રીઓને વધુ ખ્યાલ આવે એ વિચારીને સ્ત્રીઓનું માર્ગદર્શન હેઠળ પુરુષે જીવવાનું હોય છે અથવા તો એ મુજબ કાર્ય કરવાનું હોય છે. તો હવે સ્ત્રીઓનું માર્ગદર્શન મોટાભાગનું છે તો એનું સિમ્બોલિક રીતે જે પ્રદક્ષિણા ફરવાની છે એમાં પણ એનો ફાળો વધારે હશે. એટલે કે 3 ફેરામાં સ્ત્રીએ આગળ ચાલવાનું હોય છે, પુરુષ એની પાછળ ચાલે છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતીતિ, જીવનના અડધા ભાગમાં, પરાર્ધે એટલે અડધો ભાગ, અને કયો અડધો ભાગ? તો પાછળનું જીવન. પાછળના જીવનનો અડધો ભાગ, તેમાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતીતિ, તેમાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે જીવન, કયું જીવન? લગ્ન જીવનની વાત છે. લગ્ન કર્યા પછી વર વધુ બે સાથે રહીને ગૃહસ્થાશ્રમ ચલાવે છે તો એમાં આગળના જીવનના અડધા ભાગમાં સ્ત્રીઓના માર્ગદર્શનની વધારે જરૂર હોય છે, જ્યારે પાછળના જીવનના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે. ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરહ અગ્રીમો ભવતી, તેથી જ ચોથા નંબરની જે પ્રદક્ષિણા છે, ચોથો ફેરો છે, તેમાં વર અગ્રે રહે છે, આગળ રહે છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત. એનો અર્થ એવો થાય છે કે તે ફેરામાં, ચોથા ફેરામાં વરનું નેતૃત્વ હોય છે અને કન્યા તેને અનુસરે છે. ઇત્યેવમ અપરમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતી, ઇત્યેવમ અપરમ, આ રીતે જ એક બીજું કર્તવ્ય પણ સૂચિત થયેલું છે. એટલે કે આ કર્તવ્ય છે. શરૂઆતના ભાગમાં વધુ મતલબ કે કન્યાનું માર્ગદર્શન જરૂરી છે, તો 3 ફેરા કન્યાએ આગળ રહીને ફરવાના છે, વરે વધુની પાછળ રહેવાનું છે. જ્યારે ચોથા ફેરામાં વધુ એ વરની પાછળ રહીને ફેરા ફરે છે, કારણ કે જીવનનો જે અડધો ભાગ છે એમાં
વરના માર્ગદર્શનની જરૂર પડે છે. તો આ હતું 4 ફેરાનું મહાત્મ્ય કે લગ્ન જીવનમાં વિવાહ સંસ્કારમાં 4 ફેરા ફરવામાં આવે છે પ્લસ આગળ પાછળ રહીને ફરવામાં આવે છે. તો આની પાછળનું કારણ શું હતું એ આપણે જાણી ગયા. હવે યજમાન કહે છે ભગવન મયા એતચ્ શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધ પુરુષાર્થા સંતિ. યજમાન હવે કહે છે કે ભગવન એટલે પુરોહિતને કહે છે કે શ્રીમાન મયા એતચ્ શ્રુતમ મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા 4 વિવિધ પુરુષાર્થો રહેલા છે. આ 4 પુરુષાર્થો વિશે પણ તમને ખ્યાલ જ હશે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. વિવાહ થઈ ગયા પછી લગ્ન જીવનમાં 4 પ્રકારના પુરુષાર્થ રહેલા છે. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાः નેતૃત્વં ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. તેમાં આ 4 પ્રકારના પુરુષાર્થમાં પ્રારંભિકેષુ શરૂઆતના ત્રિષુ 3 કન્યાયાः નેતૃત્વં ભવતિ તેમાંથી શરૂઆતના 3 પુરુષાર્થમાં કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે ચોથા અને મોક્ષ નામના પુરુષાર્થમાં વરસ્ય ઇતિ વરનું પ્રાધાન્ય રહેલું છે. એટલે કે બીજો અર્થ યજમાન કહેવા માગે છે. આપણે જે અત્યારે જોયું કે 3 ફેરામાં મતલબ કે જીવનના અડધા ભાગમાં કન્યાના માર્ગદર્શનની જરૂર છે એટલે 3 ફેરામાં કન્યા આગળ અને બીજા અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે એટલે ચોથા ફેરામાં પુરુષ આગળ રહે છે. હવે યજમાનના માઇન્ડમાં એક બીજો વિચાર છે એ પણ કહ્યું કે એવું સાંભળવામાં આવ્યું છે કે 4 પ્રકારના પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો પહેલા 3 પુરુષાર્થ ધર્મ અર્થ કામ આ સ્ત્રીના કન્યાના માર્ગદર્શન હેઠળ હોય છે. મતલબ કે કન્યાએ આ 3 પુરુષાર્થનું નેતૃત્વ કરવાનું હોય છે અને ચોથો જે મોક્ષ નામનો પુરુષાર્થ છે એમાં પુરુષે એનું નેતૃત્વ કરવાનું હોય છે. તો આ કારણોસર પણ ફેરા જે ફરવાના છે પ્રદક્ષિણા એમાં 3 ફેરામાં કન્યાનું આગળ નેતૃત્વ હોય છે અને ચોથા ફેરામાં પુરુષનું પાછળ નેતૃત્વ હોય છે. પુરોહિત આમ એતદ અપી સત્યમસ્તિ. હા એ વાત પણ સાચી છે. પુરોહિત કહે છે કે હા આ ધર્મ અર્થ કામ મોક્ષ એ વાળી પુરુષાર્થવાળી વાત પણ સાચી છે. યજમાન કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી. કેચન કેટલાક લોકો પ્રદક્ષિણા 4 છે એવું આપણે જોયું પણ કેટલાક લોકો તો એવું કહે છે કે 7 પ્રદક્ષિણા હોય છે મતલબ કે 7 ફેરા હોય છે. તમારો પણ ખ્યાલ કદાચ એવો જ હશે કે લગ્ન સંસ્કાર જે ચાલતા હોય છે વિવાહ સંસ્કાર જેની વિધિ એમાં 7 ફેરા ફરવાના હોય છે. તો યજમાન પણ એ જ પૂછે છે કે કેટલાક લોકો કથયંતી કહે છે કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી પ્રદક્ષિણા તો 7 હોય ફેરા તો 7 હોય છે. પુરોહિત કહે છે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું ચતસ્ત્ર એવ ભવંતી. તો પુરોહિત કહે છે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. ચતસ્ત્ર સપ્ત સંખ્યા તું સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. 7 સંખ્યા તો શેની હોય છે સપ્તપદી નામકેન સપ્તપદી નામની એકેન એક અન્યેન અન્ય
વિધિની સહ સંબદ્ધા અસ્તિ, સંબદ્ધા જોડાયેલી છે. એટલે 7નો જે આંકડો છે એ તો બીજી એક વિધિ છે તેની સાથે જોડાયેલો છે. વિધિનું નામ શું છે? સપ્તપદી. એટલે કે 7 શું હોય? સપ્તપદી હોય. જ્યારે 4 પ્રદક્ષિણા હોય, 4 ફેરા હોય, 7 સપ્તપદી હોય છે. 7 ફેરા હોતા નથી, 7 પ્રદક્ષિણા પણ હોતી નથી. એટલે પુરોહિત ક્લિયર કરે છે કે 7 જ તમે આંકડો કહ્યો એ તો બીજી એક વિધિ છે. કોની? વિવાહ સંસ્કારની અન્ય એક વિધિ છે સપ્તપદી, તેની સાથે 7નો આંકડો જોડાયેલો છે. યજમાન પૂછે છે કિમિદમ સપ્તપદીતિ. હવે આ સપ્તપદી શું છે? પુરોહિત સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. સપ્તપદીનો અર્થ કહે છે સપ્તાનામ 7, પદાનામ પગલાઓનો, સમાહાર સમૂહ. સપ્તપદી શું છે? 7 પગલાઓનો સમૂહ એટલે સપ્તપદી. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેહે આત્મા. આ સપ્તપદી એ વૈદિકમાં વિવાહ વિધિનો આત્મા રહેલો છે. વૈદિક સાહિત્યની વાત છે અથવા તો એ સમયની વાત છે કે વેદોમાં વિવાહ સંસ્કારનો આત્મા શું છે? સપ્તપદી. યજમાન અસ્મિન વિધૌ કિમ ભવતી. યજમાન પૂછે છે કે આ સપ્તપદીની વિધિ કેવી રીતે થાય છે? પુરોહિત અસ્મિન વિધૌ વધુવરૌ જગદ વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિરૂપસ્ય અગ્નેઃ સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ. જોઈએ છે વન બાય વન. અસ્મિન વિધૌ આ વિધિ, વધુવરો વધુ અને વરના, જગત વ્યાપકસ્ય જગતમાં વ્યાપક એવા, ઈશ્વરસ્ય ઈશ્વરની, જગતમાં વ્યાપક એવા ઈશ્વરની, કોમા દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ. દેવતાઓનો પ્રતિનિધિ રૂપ એવું કોણ છે? અગ્નિ. અને સમાજસ્ય અને સમાજ. 3 પોઈન્ટની વાત કરી છે. કોણ? જગત વ્યાપક ઈશ્વર, બીજું દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિ, અને ત્રીજું સમાજ. આ 3ની સમક્ષમ તેમની સામે એકસ્યામ એક, દિશાયામ એક જ દિશામાં, સમાનયા ગત્યા સમાન ગતિથી, સહભાવેન સાથે સમાન ભાવનાથી, ચ સપ્તપદાની ચલતઃ 7 પગલાં ચાલે છે. શું કરવાનું છે? આ વિધિમાં વધુ અને વર એ જગત વ્યાપક એવા ઈશ્વર, કોમા દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિ, અને સમાજની સમક્ષ એક દિશામાં સમાનપણે સમાન ગતિથી સાથે 7 પગલાં ચાલે છે. ખ્યાલ આવ્યો? 7 પગલાં ચાલવાના છે. વધુ અને વરે સાથે સાથે સમાન ગતિથી, સમાન ભાવથી 1 2 3 4 5 6 7 એમ 7 પગલાં એક જ દિશામાં ચાલવાના છે. પણ ક્યાં ચાલવાનું છે? જગત વ્યાપક એવા ઈશ્વરની સામે, બીજું અગ્નિની સામે. હવે અગ્નિ શું છે? તો બધા દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવો એક અગ્નિ, અને ત્રીજું સમાજ, આપણા બધા લોકો. આ બધાની સાક્ષીએ 7 પગલાં એક જ દિશામાં સમાન ગતિએ સમાન ભાવથી ચાલવાના છે, તેને કહેવાય સપ્તપદી. તો 7 ફેરા તો હોતા જ નથી. 7 એ સપ્તપદી હોય છે. ફેરા એટલે કે પ્રદક્ષિણા કેટલી હોય છે? 4. તો 4 પ્રદક્ષિણા પણ અગ્નિની આજુબાજુ જ ફરવાની છે. તો અગ્નિ એટલે દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને સમાજની સામે તો થાય જ છે. તો આમાં પણ એવું છે કે અગ્નિની સાક્ષીમાં, સમાજની સાક્ષીમાં
અને જગત વ્યાપક એવા ઈશ્વરની સાક્ષીમાં એક જ દિશામાં એક ગતિએ 7 પગલાં શાંતિથી આગળ ચાલવાના છે, એને કહેવાય છે સપ્તપદી. યજમાન અસ્ય કિમ તાત્પર્યમ, આનું તાત્પર્ય શું છે? આ સપ્તપદીનું પાછળનો હેતુ શું રહેલો છે? પુરોહિત જવાબ આપે છે કે આની પાછળનો આશય, આની પાછળનો હેતુ શું છે? વિવાહેન વિધિના વધોહો વરસ્ય ચ આત્મનોહો એક્યમ સાધ્યતે. હવે સપ્તપદીનું તાત્પર્ય એ છે કે વિવાહ વિધિમાં વધોહો વરસ્ય, વધુ અને વર, આત્મનોહો એક્યમ સાધ્યતે, આત્માનું એક્ય સાધે છે. આત્મા એટલે કે અહીંયા મન. મનથી એક થવાનું છે. બે જુદા જુદા વ્યક્તિઓ જ્યારે વિવાહ સંસ્કારમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે મનથી એક થઈને જોડાવાનું છે. એટલે કે વિવાહ વિધિમાં વધુ અને વર બંને આત્માનું ઐક્ય સાધવાનું છે, મનનું ઐક્ય સાધવાનું છે. અર્થાત શરીરેણ ભિન્નૌ અપી વધુ વરૌ આત્મના એકત્વમ ભજત. મતલબ શું છે કે શરીરથી ભિન્ન જુદા એવા વધુ અને વર આત્માનું ઐક્ય સાધે છે, આત્માથી એક બનવાનો પ્રયત્ન કરે છે. આત્મા એટલે મનથી એક જ છે એવું માનવાનો પ્રયત્ન કરે છે. આત્માથી ઐક્ય સાધે છે. આત્મનઃ ઐક્યત્વાત ઉભયોઃ ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતાં ભજતઃ. આત્મનઃ ઐક્યત્વાત, આત્માના ઐક્યથી, મનના ઐક્યથી, ઉભયોઃ બંને જણ, વધુ અને વર બંને, ગમનસ્ય દિશા બંને જણની જવાની દિશા, ગતિશ્ચ અને ગતિ, સર્વત્ર સમાનતાં ભજત બધી જગ્યાએ સમાનતા સાધે છે. એટલે બે વધુ અને વર ભેગા થઈને સમાન ગતિથી અને સમાન દિશામાં ચાલે છે તો બધી જગ્યાએ સમાનતા પ્રવર્તે છે. દિશાયાહ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. સમાન દિશામાં જ જવાનું છે એનો મતલબ શું થાય કે વિચાર સમાન હોવા જોઈએ. એટલે એનું પ્રતિબિંબ કરે છે કે એક જ દિશામાં શા માટે જવાનું છે તો વિચારોની સમાનતા લાવવાની છે. વધુ અને વર બંનેના વિચારો સમાન હોય તો લગ્ન જીવન સુખમય બની રહે છે. બીજું, ગતેહે સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ગતિમાં સમાનતા, સમાન ગતિથી જવાનું એનો મતલબ એ છે કે ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્યમાં સમાન સહભાગિતા દર્શાવવી. એટલે કે કોઈ પણ કાર્ય બંને ભેગા મળીને કરવાનો એવો અર્થ નીકળે છે. એટલે સમાન દિશામાં અને સમાન ગતિથી જવું, તો સમાન દિશામાં જવું એટલે કે સમાન વિચારસરણી ધરાવવી બંને વધુ અને વરની. સમાન ગતિથી જવું એનો મતલબ કે વધુ અને વર બંને કાર્યોમાં સહભાગિતા દર્શાવવાની છે. મતલબ કે દરેક કાર્યો બે ભેગા થઈને કરવાના છે. વધુ વરૌ યદા સમાનમેવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુતઃ. આ રીતે જો વધુ અને વર યદા આ રીતે સમાનમ એવ સમાન વિચારત સમાન રીતે વિચારે, સમાનમ ચ ઉદ્યોગમ કુરુત સમાન રીતે જો કાર્ય કરે, તદા તો
તૌ ગૃહસ્થાશ્રમસ્ય તેમનું ગૃહસ્થાશ્રમનું લક્ષ્યમ એમનું લક્ષ્ય અવશ્યમ એવ અવશ્યથી જરૂરથી પ્રાપ્નુતઃ પ્રાપ્ત થાય છે. એટલે કે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય સુખપૂર્વક જીવન જીવવું એમનું લક્ષ્ય હોઈ શકે. તો એ લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? જો વધુ અને વર બંનેના વિચારો સમાન હોય અને બંને સમાન રીતે કાર્ય કરતા હોય તો ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ચોક્કસથી પ્રાપ્ત થાય છે. યજમાન પૂછે છે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ. હવે આ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું છે? વિવાહ સંસ્કારની 2 વિધિઓ તો જાણી ચૂક્યા, એનો અર્થ તો ખ્યાલ આવી ગયો કે પ્રદક્ષિણા શું અને સપ્તપદી શું. 4 પ્રદક્ષિણા હોય છે, 7 સપ્તપદી હોય છે. બંનેની પાછળનો તાત્પર્ય પણ સમજી ગયા, બંનેની પાછળનો આશય સમજાઈ ગયો. પણ બંનેનો આશય શું છે? અંતિમ આશય તો એ જ છે કે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પરિપૂર્ણ થાય. તો હવે યજમાન પુરોહિતને પૂછે છે કે આ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય છે શું? પુરોહિત કહે છે સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતી. તો 7 પગલાઓનો એક લક્ષ્ય છે એવું કહે છે. સપ્તપદ્યામ 7 પદાવલી મતલબ કે સપ્તપદી યાની સપ્તપદાની સંતિ 7 પદોમાં એકેકમ એક લક્ષ્ય સૂચવવામાં આવેલું છે. સપ્તપદીમાં 7 પગલાં, તો 7 પગલાંનું જુદું જુદું લક્ષ્ય છે. કયું છે? ધ્યાનથી સમજજો. ઇમમ વિધિમ કુર્વન વરહ વધુશ્ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમાની સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ. ઇમમ આ વિધિ કુર્વન કરતી વખતે, સપ્તપદીની વિધિ કરતી વખતે વરહ વધુશ્ચ વર અને વધુએ યસ્ય મંત્રસ્ય આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય છે. ઉચ્ચારણમ કુરુતઃ ઉચ્ચારણ કરવાનું હોય છે. તત્ર ઈમાની એમાં સપ્તલક્ષ્યાની તેની અંદર 7 લક્ષ્યો સૂચિતાની સંતિ સૂચવેલા હોય છે. એટલે સપ્તપદી લેતી વખતે જે મંત્રોચ્ચાર થતો હોય છે એ મંત્રોચ્ચારની અંદર 7 લક્ષ્યો સૂચિત કરેલા હોય છે. કયા 7 લક્ષ્યો છે? એટલે કે 7 પગલાં આગળ ભરતી વખતે એક પગલું ભરાય ત્યારે એક શ્લોક આવે છે, તો એક મંત્ર આવે છે, તો એ મંત્રની અંદર એક લક્ષ્ય રહેલું છે. એવી રીતે 7 મંત્રોમાં 7 પગલાં ભરતી વખતે 7 લક્ષ્યો રહ્યા છે. એમાંનું પહેલું છે અન્નાધૈશ્વર્યાય, અન્નનો ઐશ્વર્ય મળે. ઐશ્વર્ય એટલે સમૃદ્ધિ, અન્ન વગેરેની સમૃદ્ધિ. અન્ન એટલે આપણે ખાવા માટે જે જરૂરી છે એ બધું જ. તો ઇનડાયરેક્ટલી આવી ગયું કે વધુ સમૃદ્ધ એટલે શું કહેવાય કે પૈસા કમાવાના હોય છે આપણે તો પૈસાને સમૃદ્ધિ માનીએ છીએ, પરંતુ અન્નની સમૃદ્ધિ એટલે એટલું તો પૂરતું આપણને મળે જ કે આપણે ક્યારેય ભૂખ્યા રહી ન શકીએ, અને એમાં સમૃદ્ધિ મળે તો ઇનડાયરેક્ટલી આપણે વૈભવશાળી બનીશું જ, એવો અહીંયા ઉદ્દેશ રહેલો છે. અન્ન વગેરેની સમૃદ્ધિ, આ રહ્યું પહેલું લક્ષ્ય. સપ્તપદીનું પહેલું લક્ષ્ય અન્ન વગેરેની સમૃદ્ધિ. બીજું બલાય, બળ મળવું જોઈએ. બીજું લક્ષ્ય શું છે? બળ પ્રાપ્ત થાય. ત્રીજું છે ધનાદિનામ, ધનની સંપત્તિ. ધનાદિનામ ઉન્નતયે, ધનની ઉન્નતિ થાય, ધનમાં વધારો થાય. ત્રીજું લક્ષ્ય. ચોથું સુખાય, સુખ મળે.
સુખની પ્રાપ્તિ થવી એ ચોથું લક્ષ્ય. પાંચમું સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે. સહાયક એટલે મદદગાર, પશુ પ્રાપ્ત થાય, મદદગાર પશુઓની પ્રાપ્તિ. હવે આજના જમાનામાં તો કદાચ પશુઓની મદદ નહીં જોઈતી હોય કોઈને, પરંતુ આ તો વૈદિક સમયની વાત છે. તો કયા પશુની વાત કરવામાં આવી છે? કૃષિ કાર્યમાં વપરાતા પશુઓ અથવા તો પશુપાલનમાં વપરાતા પશુઓ કે જેમના ઉપર આપણો નિર્વાહ ચાલતો હોય છે તે. ગાય, ભેંસ, બકરી વગેરે એવા પશુઓ કે જેમના ઉપર આપણે આધારિત છીએ અથવા તો આધારિત હતા અને જે આપણી કારકિર્દી માટે પણ જરૂરી છે, જેના દ્વારા આપણો જીવન નિર્વાહ ચાલે છે. ખેતી કામમાં તો જરૂરી જ છે, પશુપાલનમાં પણ જરૂરી છે. તો એવા પશુઓની પ્રાપ્તિ થાય એ પણ 5મા નંબરનું લક્ષ્ય છે. છઠ્ઠું ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય. ઋતુભ્ય, ઋતુ એટલે તો જુદી જુદી ઋતુ. આપણે 3 ઋતુઓ હોય છે ભારતમાં, તો ત્રણેય ઋતુઓનું સુખ પ્રાપ્ત થાય એ પણ લક્ષ્ય છે. ત્રણેય ઋતુઓનું સુખ એટલે શું? તો આપણા જીવન નિર્વાહ માટે ત્રણેય ઋતુઓ જરૂરી છે. જેમ કે ચોમાસું નહીં હોય તો પાક કેવી રીતે થશે, ખેતી કેવી રીતે થશે? શિયાળો નહીં હોય તો શિયાળાવાળા પાક કેવી રીતે થશે? આ બધું એકબીજા ઉપર આધારિત છે. એટલે આપણને ખાલી પૈસા કમાવાથી સુખ થાય એવું હોતું નથી. આપણને પ્રાકૃતિક રીતે પણ સુખ મળવું જરૂરી છે. તો ઋતુભ્ય, ઋતુનું અર્થાત ઋતુનામ સુખાનુભવાય, ઋતુઓનું સુખ પણ મળવું જોઈએ. એ છઠ્ઠું લક્ષ્ય કહેવામાં આવ્યું છે. સાતમું અને અંતિમ લક્ષ્ય સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદિતિ. સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા થાય એ સાતમું અને અંતિમ લક્ષ્ય છે. સર્વ પ્રાણી એટલે અહીંયા 2 પગ 4 પગ બધા પ્રાણી, મતલબ કે બધાની વાત આવી છે કે આપણે પૃથ્વી ઉપર બધા સાથે એક સમાનતાથી રહી શકીએ, ક્યાંય કોઈની જોડે પ્રોબ્લેમ આપણને થાય નહીં, એવું આપણું લક્ષ્ય છે. સાતમું. તો 7 લક્ષ્યો આ રહ્યા. પહેલું અન્નાદેશ્વર્યાય, અન્ન વગેરેની સમૃદ્ધિ. બલાય, બળની પ્રાપ્તિ. ધનાદિનામ ઉન્નતે, ધનની ઉન્નતિ. સુખાય, સુખની પ્રાપ્તિ. સહાયકાનામ પશુનામ પ્રાપ્તિએ, કૃષિમાં મદદરૂપ એવા સહાયક પશુઓની પ્રાપ્તિ. ઋતુભ્ય, ઋતુઓનું સુખ. યોગ્ય રીતે 3 ઋતુઓ છે તો બધી ઋતુઓનું સુખ પ્રાપ્ત થાય. સર્વ પ્રાણીના મિત્રતા ભવેદિતિ, બધા પ્રાણીઓ પ્રત્યે આપણી મિત્રતા કેળવાય એ સાતમું ને અંતિમ લક્ષ્ય છે. સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, આ 7 લક્ષ્યો રહેલા છે. યજમાન સમ્યક પ્રબોધિત અહમ ભવતા. સમ્યક સારો, અહમ મેં સારો, પ્રબોધિત સારો બોધ પ્રાપ્ત કર્યો છે. ભવતે નમો નમઃ, તમને નમન કરું છું. યજમાનને જે પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો એમને પુરોહિતને પૂછ્યા. પુરોહિત પાસેથી એમને સારું જ્ઞાન પ્રાપ્ત થયું. આથી યજમાન કહે છે કે મેં સારો બોધ પ્રાપ્ત કર્યો છે અને હું તમને નમન કરું છું. પુરોહિત કહે છે સ્વસ્તિ ભવતે, સ્વસ્તિ એટલે કલ્યાણ, તમારું કલ્યાણ થાવ. સત્યાહ સંતુ યજમાનસ્ય કામાહ, યજમાનની સર્વે ઈચ્છાઓ પૂર્ણ થાવ.
કામાહ ઈચ્છા, યજમાનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાવ એવા આશીર્વાદ આપ્યા. તો યજમાન અને પુરોહિત આ બે વ્યક્તિઓના સંવાદરૂપી એક મહત્વનો અધ્યાય હતો એ આપણે ભણી ચૂક્યા. વિવાહ સંસ્કાર નામનો વિવાહ સંસ્કાર દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે, એટલે કે સાર્વજનિક અને મહત્વનો સંસ્કાર મનાય છે. એમાં મુખ્ય બે વિધિઓ ઉપર ભાર આપવામાં આવ્યો કે પ્રદક્ષિણા અને સપ્તપદી. પ્રદક્ષિણા નોર્મલી 7 હોય છે, પ્રદક્ષિણા એટલે ફેરા, 7 ફેરા હોય છે એવું આપણે માનીએ છીએ, પરંતુ કેટલા ફેરા હોય છે? 4 જ ફેરા. 4 ફેરામાંથી 3 ફેરામાં વધુ આગળ રહે છે અને વર પાછળ રહે છે, જ્યારે ચોથા અને અંતિમ ફેરામાં વર આગળ રહે છે અને વધુ પાછળ રહે છે. બીજું સપ્તપદી. સપ્તપદી એટલે 7 પગલાઓનો સમૂહ. ઈશ્વરની સાક્ષીએ, સમાજની સાક્ષીએ અને અગ્નિની સાક્ષીએ એક દિશામાં એક સમાન ગતિથી વધુ અને વર બંને એક પછી એક 7 પગલાં માંડવાના હોય છે, તેને સપ્તપદી કહેવાય. સપ્તપદી અને પ્રદક્ષિણા આ ચારેય બંને વસ્તુઓનો આશય આપણે ભણી ચૂક્યા કે શા માટે આ જરૂરી છે. અંતમાં આપણે જોયું કે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું છે. તો ખાસ આ 7 સ્ટેપ આપણને સપ્તપદીના કહેવામાં આવ્યા, એ અંતિમ આપણું ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય છે એવું કહી શકાય છે. તો આના ઉપરથી જે કંઈ બી નોલેજ હતું એ યજમાનને પ્રાપ્ત થયું. આથી તે પુરોહિતને નમન કરે છે અને પુરોહિત તેમનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપે છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવા આશીર્વાદ આપે છે. અહીં આપણે આ યુનિટ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું. થેન્ક યુ.